સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદાનમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વા વિભાવ નિદાતા નમસ્કાર. 215 ખવસનો ભાવ 215 ખવસ એનો ભાવાર્થ ગુજરાતીમાં પાનું 229 છે. 529 ભાવાર્થ. શુદ્ધ નૈથી દ્રષ્ટિથી તરફનું સ્વરૂપ વિચારતા સાચી દ્રષ્ટિથી સત્ય દ્રષ્ટિથી વસ્તુના સ્વરૂપનો વિચાર કરતા અન્નદ્રવ્યનો અન્નદ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. એક વસ્તુમાં બીજી વસ્તુ પ્રવેશ કરતી નથી. એક દ્રવ્યને બીજી દ્રવ્ય અડતી નથી. કોઈ આવતું નથી, ભૂલી આવતું નથી. આવે કેમ ને? એક પરમાણુ બીજા પરમાણુમાં પ્રવેશ કરતો નથી, તેથી તે પરમાણુને અડતો નથી. એમ એક આત્મા કર્મના પરમાણુને સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ થતો. શરીરમાં આત્મા પ્રવેશ કર્યો છે એમ નથી. શરીરનું અસ્તિત્વપણું શરીરના ક્ષેત્રમાં અને પ્રદેશમાં છે. આત્માનું અસ્તિત્વ પોતાના ક્ષેત્ર અને પ્રદેશમાં છે. કોઈ દ્રવ્યને કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને પ્રવેશ કરતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. અહીં કીધું સ્પર્શ કરતું નથી. પ્રવેશ દેખાતો નથી. શરીરમાં આત્મા પ્રવેશ કરે છે એમ છે. આત્મા તદ્દન ભિન્ન છે અને આત્મામાં કર્મ પ્રવેશ કરે છે એમ નથી. તદ્દન ભિન્ન છે. એમ કર્મમાં આત્મા પ્રવેશ કરે છે એમ નથી. દરેક દ્રવ્ય પોતાની હૈયાથી પોતાની પર્યાય વર્તમાન કરતા હૈયાથી રાખે છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય જે થાય તેને બનાવ ભ્રષ્ટતા પોતી ભિન્ન પરદ્રવ્યથી રહે છે. અરે એક દ્રવ્યમાં બીજો પ્રવેશ દેખાતો નથી, સ્પર્શતો નથી, અડતું નથી. વિતરાગ ભાવ છે. આત્માનો વિતરાગ સ્વભાવ છે. એ સ્વભાવથી જોવે તો એ કર્મને અડવી નથી,
કર્મને પોતે અડ્યો નથી એવું એ તત્વનું સ્વરૂપ છે. વિકાર થાય છે એ કર્મના પ્રવેશને લઈને નહીં, પોતાની નબળાઈને લઈને જેની વિકૃત અવસ્થામાં થાય છે. કોઈ વાર દ્રવ્યગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, પર્યાયમાં જેની વિકાર થાય છે એમાં કર્મ પ્રવેશ કરે છે. એ કર્મ અડે છે માટે વિકાર થાય છે, એમ નથી. આવી વાત આખો દી કરીએ છીએ. હા કર્યું ન કહેતી રીતે મને કાંઈ કરતા નથી. 97 પોષ મહિનામાં મંદિર થતું હતું. તીડિયા મહિના રેલા ચીમન ચક્કુ કે એક દરે બીજા દરે કાંઈ કરતું નથી. હવે ત્યારે કે લ્યો આ કર્યું લ્યો. શું થાય આમાં? શું થયું છે તને શી ખબર? એમાં આત્મા છે એને શું કહ્યું અને પરમાણુ એને શું કર્યું એની ખબર છે. અંદર આત્મા છે એને તો પોતાની પર્યાયમાં રહ્યો ને કર્યું છે, અને આ પરમાણુ પણ એની પર્યાયમાં રહીને પર્યાયને કરે છે. એકબીજામાં પ્રવેશ દેખાતો નથી. ગજબ વાત છે. શરીરનો અવયવ બીજાના અવયવમાં પ્રવેશ કરતો નથી. શું આ તે વાત? આંગળી મોઢામાં જાતા આંગળીમાં રહે છે, મોઢું મોઢામાં, જીભમાં. એ રોટલો ને દાળ મોઢામાં આવતા એ આત્માના પ્રદેશમાં પ્રવેશ કર્યો નથી. એને નહીં, પણ દાઢી અને દાઢ અને દાંતમાં પણ રોટલા અને દાળે પ્રવેશ કર્યો નથી. એ રોટલા અને દાળ પોતપોતામાં રહેલ છે, દાઢ ને દાંત પોતામાં રહેલ છે. કોઈમાં બીજાનો એકબીજામાં પ્રવેશ, અંદર જવું, ઘૂસવું, એમ કોઈની બનતું નથી. ક્યાં? ખીલી લાકડામાં જાય નહીં. ખીલીના પરમાણુ પોતાની પર્યાયમાં રહીને ત્યાં રહ્યા છે, અને લાકડામાં જે કાણું પડ્યું છે એ પોતાની પર્યાયમાં પોતાનાથી થઈને રહ્યું છે, ખીલેલા નહીં. આવો સ્વભાવ આખો દિવસ અમે કર્યું. અભિમાન જગતના પદાર્થમાં અમે આ પૈસા રહ્યા, પૈસા કમાયા, પૈસા લીધા. બધો ભ્રમ છે, અજ્ઞાન છે. બીજી ચીજને લેવાતી નથી, બીજી ચીજને દેવાતી નથી, બીજી ચીજની રક્ષા કરાતી નથી, બીજી ચીજનો નાશ કરાતો નથી, બીજી ચીજને ઉત્પન્ન કરી શકાતી નથી. એ અહીં કહ્યું.
જ્ઞાનમાં અન્ય દરેલું પ્રતિભાસે છે. જગતને ભ્રમ આમ પડે છે કે જ્ઞાન સ્વરૂપનો સ્વભાવ એવો છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તે જ્ઞાનમાં બીજા જ્ઞેયો જણાય છે. એથી અજ્ઞાનીને જાણે બીજા જ્ઞેયો મારા જ્ઞાનમાં આવ્યા માટે મેં જાણ્યા. એ મિથ્યા ભ્રમ રહે. હા, જ્ઞાનમાં શરીર ને વાણીના જીભ જણાની, પણ જણાવવા છતાં જ્ઞાનમાં એનો પ્રવેશ નથી. કેમ કે એ તો જ્ઞેય છે. જ્ઞેય જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞેય નથી. એ જણાય છે તે જ્ઞાનની પર્યાય જણાય છે. હા હા હા, જ્ઞાનમાં ઘણો વિસ્તાર જણાય. એ વિસ્તાર અંદર આવ્યો નથી જ્ઞાનમાં. જ્ઞાનનો પોતાનો સ્વભાવ વિસ્તાર થયેલો રહીને રહેલો છે. થઈને રહેલો છે. હા હા, પરનો પ્રવેશ કરીને જ્ઞાનની વિશાળતા થઈ છે. કેવળ જ્ઞાન થયું એ લોકાલોક પ્રવેશ કર્યો માટે કેવળ જ્ઞાન થયું છે એમ નથી. કેવળ જ્ઞાનમાં લોકાલોક આવ્યા માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. હા હા હા, કેવળ જ્ઞાનનો પોતાનો સ્વભાવ પરને અડ્યા વિના, પરમાં પ્રવેશ કર્યા વિના, પરને સ્પર્શા વિના પોતાનું અને પરનું જ્ઞાન પોતાથી પોતામાં પરની અપેક્ષા વિના થાય છે. હા હા, અન્નદ્રવ્યો પ્રતિભાસે છે. જ્ઞાનમાં અન્નદ્રવ્યો પ્રતિભાસે છે. જ્ઞાનમાં શરીર જણાય, વાણી જણાય, કર્મ જણાય, હાથ જણાય, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, મકાન જણાય. એ જાણવા છતાં તે તો જ્ઞાનની સ્વભાવમાં સત્તાનો સ્વભાવ છે. પરને જાણવું એ તો પોતાના સ્વચ્છતાના સ્વભાવને લઈને છે. પરને લઈને પરને જાણે છે એમ નથી. હા હા, આ પ્રકાશને જે જ્ઞાન જાણે છે એ પ્રકાશમાં જ્ઞાનનો પ્રવેશ નથી અને પ્રકાશનો પ્રવેશ જ્ઞાનમાં નથી. ફક્ત જ્ઞાનનો પોતાનો સ્વભાવ સ્વપર જાણવાના સામર્થ્ય પ્રકાશને શબ્દને જાણે, છતાં પ્રકાશના શબ્દ જ્ઞાનને અડતા નથી. જ્ઞાનમાં એ પ્રવેશ કરતા નથી. હા હા, અંધારામાં જ્ઞાનમાં અંધારું જણાય. એ અંધારું જ્ઞાનમાં આવ્યું નથી. હા હા હા, બહુ આકરી વાત છે. જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા, એ જ્ઞાનમાં જે પર વસ્તુ, દીવો, પૈસા, સ્ત્રી, કુટુંબ એ જ્ઞાનમાં જણાય, પણ એ ચીજ જ્ઞાનમાં આવી નથી. એ ચીજ તો ચીજમાં રહી છે, પણ એ સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી પોતામાં પોતાને વળીને થયું છે. આવી વાત. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, અંદર ચૈતન સ્વરૂપી જ્ઞાન ભગવાન આત્મા,
એ પર ચીજને જાણતા પર ચીજમાં જ્ઞાન પ્રવેશ કરતો નથી અને પર ચીજ જ્ઞાનમાં પ્રવેશ કરતી નથી. ફક્ત જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છતાનો છે. તેથી પોતાને પરને પોતામાં રહીને જાણે છે. પર રૂપે થઈને પરને જાણે છે એમ નથી. સ્વરૂપે રહીને સ્વને પરને જાણે છે. આવી વાત જગતથી ઊંધી સાચી. આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી બાયડી, આ મારા છોકરા, આ મારું મકાન, આ મારા પૈસા. પ્રભુ કે છે, પ્રભુ એ તો જ્ઞેય છે ને, એ તો તારા જ્ઞાનમાં જ્ઞાનની સ્વચ્છતાને લઈને જણાય છે ને. એ ચીજ તારામાં આવી નથી. તારામાં આવ્યા વિના તારી ક્યાંથી થઈ ગઈ? અરે આ તો કામ આખી દુનિયાથી ઉલટી વાત છે. આખો દી કામ કરીએ, પરના કરીને આમ કરીને આમ કરીને આમ કરી દઈએ. કે જે કામ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતાને લઈને જ્ઞાનમાં જણાય છે. પણ જ્ઞાન એવું ભગવાન આત્મા તે કામમાં પ્રવેશ કરતો નથી. તે કામ તારામાં પ્રવેશ કરતો નથી. અરે આ વાત કેમ બે અનંત કાળથી રખડે છે. 84 અવતાર. નરક અને નિગોદ કીડા ને કાગડાના અવતાર કરી કરી ઓથા નીકળી ગયા બાપા. અનંત ભાવ થયા. એ અનંત ભાવ અત્યારે ભવ 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 વર્તમાન કરતા ભૂતકાળ જોતા જોતા કોઈ ભવ વિનાનો જીવ નથી. એવા અનંતા ભવ કર્યા છતાં કે છે એ ભવનો પ્રવેશ તારા જીવમાં નથી. એમ જીવના પ્રવેશનો એમાં પ્રવેશ નથી. માની કલ્પના પોતાને ભૂલી હું જ્ઞાનનો સ્વામી છું અને જ્ઞાન છે એ મારું સ્વરૂપ છે. એમ ગળ પણ સાકરનું સ્વરૂપ છે. એમ જ્ઞાન એ આપવાનું સ્વરૂપ છે. એ જ્ઞાન પરમાં પ્રવેશ કર્યા વિના, પરને અડ્યા વિના, પર આમાં જ્ઞાનમાં આવ્યા વિના જ્ઞાન સ્વપરને જાણે છે. એવો એનો સ્વભાવ છે. એ ઉપરાંત અતિક્રમી અને બીજી વાત માને ધર્મણા અને મિથ્યા જ્ઞાન છે. એ અસતને સેવે છે. સતને રૂકી અને સતને સેવે છે. તો એ સતના ફળ તરીકે 4 ગતિ પરિભ્રમણમાં એને રખડવું પડે છે. અરે આ તો કામ છે. અને એવું પ્રતિભાસે છે જે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કાંઈ જ્ઞાન તેમને ફરતું નથી. આ પ્રકાશને જ્ઞાન જાણે છે તો જ્ઞાન ક્યાંક પ્રકાશને સ્પર્શતું અડતું નથી. અંધારાને જ્ઞાન જાણે છે પણ એ જ્ઞાન અંધારાને સ્પર્શતું નથી. તેમ તે જ્ઞાન અંધારામાં પ્રવેશ કરતો નથી. તેમ તે અંધારું જ્ઞાનમાં પ્રવેશ કરતો નથી. આ વાત કઈ રીતે માની? આખી દુનિયાથી ઊંધું. ધર્મ ના કરનારે આ કરો આ કરો આ કરો આ કરો આ કે છે. જે તું કરવાનું કે છો એ તો તારા જ્ઞાનનો જ્ઞેય છે. અને તે પણ જ્ઞેય
જ્ઞેયમાં રહીને તને તારા જાણવાના સ્વચ્છતાના સ્વભાવને લઈને તે જ્ઞેય અને તારું જ્ઞાન તારામાં તારે લઈને જણાય છે. ગજબ વાત છે. આખી દુનિયાથી ઉલટી વાત છે. આખી દુનિયા કરી દઈએ, મંડળી કરી દઈએ, આમ કરી દઈએ, આમ કરી દઈએ. આપણે વ્યવસ્થાપક કરો કે વ્યવસ્થા બરાબર થાય. પ્રભુ કહે છે વ્યવસ્થિત જ છે જીવ. એ વ્યવસ્થિત છે તેને વ્યવસ્થા કરવું માનવું એ બ્રહ્મણ અજ્ઞાન છે. વ્યવસ્થાપક થાય ને અગરી મોટા કે આ મંડળી વ્યવસ્થા તમે કરો. આ બધું કામ તમારે માથે છે, તમારી જવાબદારી. પ્રભુ કહે છે સાંભળ, જેને તું વ્યવસ્થા કરવા માંગે છે એ કોઈ ચીજ છે કે નહીં? એ કોઈ ચીજ છે કે નહીં? અને છે તો તેની હૈયાતી રાખે છે કે નહીં? અને એની હૈયાતી તારામાં પ્રવેશ કરી રાખે છે કે સ્વતંત્ર હૈયાતી રાખે છે? દેવચંદજી આવી વાત છે. એ તો એમ જ કરું. એ જે સમય જે પર્યાય થવાની તો બરાબર છે, પણ એ પરની જે થાય છે એ પરને લઈને નહીં. ક્રમબદ્ધમાં જે પર્યાય આવે છે એમાં સ્વપરનું જાણવું આવે છે, એ પરને લઈને નહીં. એ સપર જાણવાનો સ્વભાવ પોતાની સ્વચ્છતાનો છે, નિર્મળતાનો સ્વભાવ છે. માટે તેને તું અને પર બે જણાય છે તારામાં તારે લઈને. એ પરને લઈને તું જણાય છે અને પરને તું જાણે છો એમ નથી. અરે આપણું આ કામ આખો દી એને કરીએ કરવું. દુકાને થડે બેઠો હોય, આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. અહીંથી લાખ રૂપિયા પેદા કર્યા, અહીંથી 2 લાખ કર્યા, અહીંથી 5 લાખ કર્યા. આ ધૂળમાં નથી. હા ભલે એ ચીજ પોતાની સત્તા છોડીને તારા જ્ઞાન સ્વરૂપી તું આત્મા એની સત્તામાં આવતો નથી. અને તારી જ્ઞાન સત્તા એવો ભગવાન આત્મા પોતાની જ્ઞાન સત્તા છોડીને પરમાં પ્રવેશ કરતો નથી. આકરું કામ. કાંઈ જ્ઞાન તેમને સ્ફરતું નથી, તેઓ જ્ઞાનને સ્ફરતા નથી. બે જ્ઞાન જણાય છે તેને સ્પર્શતા નથી, અને જણાય છે એ ચીજ જ્ઞાનને સ્પર્શતી નથી. આ શબ્દ જ્ઞાનમાં જે જણાય છે એ શબ્દ નથી જણાતા. શબ્દ સંબંધીનું પોતાનું જ્ઞાન છે અહીં એ જણાય છે. એ જ્ઞાનની સ્વચ્છતાનો, સ્વને પરને જાણવાનો પોતાનો સ્વભાવ સ્વતંત્ર છે. તેથી પોતે સ્વ પરને જાણે છે, પરને આ શબ્દોને જાણે છે એમ છે નહીં. શબ્દો તો જ્ઞેય છે, જ્ઞાનમાં જણાવવા લાયક, અને આત્મા જાણનાર છે. એ જાણનારમાં જ્ઞેયનો પ્રવેશ નથી. આ શબ્દો એને અડતા નથી. શબ્દો જડ છે, અને આત્મા પ્રભુ અંદર જ્ઞાન સ્વરૂપી ચૈતન છે. એ ચૈતનને શબ્દ અડતા નથી. છતાં શબ્દનું જે જ્ઞાન થાય છે એ શબ્દને લઈને નહીં, એ પોતાના સામર્થ્યને લઈને જ્ઞાન થાય છે.
આટલો બધો ફેરફાર ત્યારે તો બધા કામના કરનારા આમ કરી દીધા, આમ કરી દીધા, આમ કરી દીધા. બીજા જાણે છે પોતાના સત્તાને લઈને જ્ઞાનનો સ્વત પ્રકાશક સ્વત પરની અપેક્ષા વિના નિરપેક્ષપણે જાણવાનો સ્વભાવ છે. હા હા હા, એક એક શબ્દ ધ્યાન રાખીને પકડેલું છે બાપુ. એક શબ્દ ફરે તો આખી વાત થઈ જાય છે. અત્યારે તો ગાણપણું પાગલપણું આવ્યું બધું. પાગલ દાયા કહેવાય છે અત્યારે. હા હા હા, દુનિયાના પાગલ છે. અમે કરીએ છીએ અમારાથી થયું. હા હા, અમે વ્યવસ્થા રાખી ત્યાં કામ વ્યવસ્થિત થયું. એ વ્યવસ્થિત કામમાં અમારો હાથ છે. અમારો હાથ છે માટે કામ વ્યવસ્થિત થયું. પાગલ છો. હા હા હા, કામ કર્યું નથી એમ માને માટે પાગલ છે. એ વકીલે સલાહ કરી માટે ઓલો જીત્યો છે. દલીલ કરી વકીલે ત્યાં રામજીભાઈ દલીલ કરી હતી અને ઓલો જીત્યો. એ વાત તદ્દન ખોટી છે. હા હા, એ જ્ઞાનમાં આ પ્રભુ અંદર ચૈતન છે. એ જ્ઞાન સ્વરૂપ છે. જેમ સાકર ગળપણ સ્વરૂપ છે એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનનો સફર જાણવાનો સ્વભાવ છે. એ પરની અપેક્ષા રાખ્યા વિના, પરમાં પ્રવેશ વિના પરની હયાતી છે માટે પરને જાણે છે એમ નથી. હા હા હા, આખરી વાત ભગવાન વિતરાગ માર્ગ બહુ આકરો છે ભાઈ. પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ ત્રણકાળનું જ્ઞાનથી ઇન્દ્રો અને ગણધરો વચ્ચે કહે છે એ આવવાની છે. હા હા હા, આનંદ તીર્થંકરોનો એક વાક્ય છે. આ એક જ વાક્ય છે. હા હા, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું સ્પર્શતું નથી. ગજબ વાત છે. આ હાથ બીજાના શરીરમાં અડતું નથી કે છે. હા હા, કેમ કે હાથની હૈયાતીમાં જે અડે છે તેની હૈયાતી નથી અને આમાં એની હૈયાતી નથી. હા હા હા, આવું ક્યાં સમજે નવરાશ ક્યાં. દુનિયાના હોળી કામકાજ આખો દી, હોળી હળગે આખો દી વિમાનની. અમે કરીએ, અમે કરીએ, અમે કર્યા, અમે કર્યા, અમે દયા. મારો હાથ હતો એમાં માટી કામ સુધર્યું એમ કે છે ને. મારી એમાં હાજરી હતી એથી કામ સુધર્યું. હા હા હા, પ્રભુ કામ સુધર્યું એટલે શું? જે કામ ત્યાં કાર્ય થયું તે ત્યાં તે દ્રવ્યથી કાર્ય થયું છે અને તે કાર્ય દ્રવ્ય વિનાનું કાર્ય હોય નહીં. કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું એટલે અવસ્થા વિનાનું એટલે કાર્ય વિનાનું હોય નહીં. ત્યારે જે કાર્ય વિનાનું દ્રવ્ય નથી તેને તે કાર્ય કર્યું. અંધેવાય ગાન પણ કર્યું હજી અત્યાર બધા બધું ભાષણ કરી કરીને. આ તો દાખલો શાંતિભાઈ નજીક છે બધા એમ જ કરે છે.
હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાનો ભાર ગાડું હાલતા ઠીઠું અડે અને નીચે કૂતરાને આ ગાડું મારાથી હાલે છે. એમ થડે બેઠો વેપાર હાલે જળનો જળથી. એ થડે બેઠો એમ માને કે મારે લઈને આ બધી વ્યવસ્થા હાલે છે. હેમંતભાઈ, કોણ જાય કોણ આવે બાપા? પ્રભુ તો ચૈતન સ્વરૂપ છે ને ભગવાન. તારું સ્વરૂપ તો પ્રભુ સફળ પ્રકાશક શક્તિ જાણવાની છે ને. પરનું કઈ કરવાની અડવાની તારામાં શક્તિ નથી. અક્ષર લખવા, ચોપડી બનાવવી, પાના કેળવા એ આત્માનું કાર્ય નથી. ભાઈ વાત ક્યાં બે? પ્રભુ તું કોણ છો? તારું સ્વરૂપ શું છે? ચેતન તારું સ્વરૂપ છે. ચેતન આત્મા તારું ચૈતન્ય સ્વરૂપ છે. ચેતન આત્મા એનું ચૈતન્ય જાણવું દેખવું સ્વરૂપ છે. તે જાણવા દેખવામાં એ ચીજ જણાય દેખાય એ ચીજ ત્યાં આવતી નથી. અને એ ચીજને લઈને જણાય દેખાય એમ નથી. જણાય દેખાવાનો તો સ્વભાવ પોતાનો પોતાથી છે. અરે આપણું કામ આ બધા કેળવણી ના બધા અધિકારીઓ, ડાક્ટરો ને વકીલો ને આ છે ને, આ ડાક્ટર નો આ જવાના છે ને આ બધા. કુંડલે ક્યાં? કુંડલે પાલિતા કેન્સર. એ ડાક્ટરો એમ માને કે કેન્સર મેં મટાવ્યું, એની અમે દવા કરી. પ્રભુ સાંભળ ભાઈ, એ દવાના પરમાણુની હયાતી જગતમાં છે કે તારે લઈને છે? તો એ પરમાણુ એને લઈને તે કામ કર્યું. એમાં તે કીધું મારે લઈને આ કામ થયું. ગજબ વાત છે પ્રભુ. તારી પ્રભુતાની પણ મોટી શું કીધું? માનીએ છીએ તો એમ કે અમે કામ કરીએ. કામ કર્યા, ધૂળે કર્યા નથી. બધું દુકાને જોયું છે ને. મેં દુકાન ચલાવી છે ને, 5 વર્ષ દુકાન ચલાવી છે. 63 થી 68 પાડે છે. ભરૂચ અને વડોદરા વચ્ચે પાડે છે. 5 વર્ષ દુકાન છે મોટી. અત્યારે દુકાન છે, એ દુકાન છે અત્યારે 40 લાખ રૂપિયા છે, 4 લાખની પેદાશ છે. એ દુકાન છે અત્યારે. મને તો 60 વર્ષ તો દીક્ષા લીધા થયા. દુકાન છોડ્યા 18 વર્ષ થયા. 68 1.5 વર્ષ પછી ભણ્યા તો. અત્યારે 91 વર્ષ થયા છે. 91. ઘણું જોયું, ઘણું જાણ્યું, જગતને જોયા બાપા. જ્યાં હોય ત્યાં અભિમાન અભિમાન અભિમાન. ભણ્યાના અભિમાન, ક્યાંક ભાષણ કરવાના અભિમાન. એ અભિમાન આજે એને જ્ઞાન સ્વરૂપ હું જાણનાર છું. એ અભિમાન એ મારું સ્વરૂપ નથી. અભિમાન કરવું એ તો નિર્થક છે. પરના કામ કરી શકું એ તો નિર્થક છે. પરને ભલું કરીને મદદ કરું
ત્યાં શું તારી ચીજ ત્યાં વહી જાય છે કે તું એને મદદ કર? તારી ચીજ તો તારામાં રહે છે, એની ચીજ તેનામાં રહે છે. દરેક પદાર્થ પોતાની હયાતીમાં રહે છે, એમાં એની હયાતીમાં બીજાની હયાતી કામ શું કરે? હા 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 હા, બહુ આકરું કામ ભાઈ. વેપારીઓ આ બધા ભણેલાઓને હે આપ કહો છો એ છે તો સાચો. વસ્તુ તો આમ છે. હા હા, અહીંયા કહ્યું કઈ જ્ઞાન તેને સ્પર્શતું નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપી ચૈતન ધર્મ છે. બ્રહ્માનંદ પ્રભુ છે આત્મા, એને ભાન નથી. તેથી કામને ક્રોધને વિકારને કરીને પોતાના માની રખડી મરી ગયો, રખડીને મરી ગયો છે. ચોરસ લાવતા ભલે 10,000 પગાર વાળા હોય, બધા પાંગળા, બધા હા પાગલ છે. હા હા હા, અબજપતિ હોય, કરોડપતિ હોય, એના ને હા હા, આફ્રિકામાં ગયા હતા ને નેરુબી, 7 લાખની વસ્તી છે. છબી દીર્યા હતા ત્યાં. નામ બહુ પ્રસિદ્ધ થયું ને, લોકોને બહુ માન પ્રેમ. શું કે છે અમારા, બહુ કાળ રહ્યા હતા. કાયદે કઈ ગયો છે ઘણો ફરીને નેરુબી આબુ મહારાજ મોટો કેશુભાઈ હતા. મોટી દુકાનો, મોટા ગસ છે. કેશુભાઈ હતા ફરીને એક વાર આબુ ભાઈ. હવે 91 વર્ષ થયા. શરીરને 91 વર્ષ થયા. શરીર જુદું, આત્મા જુદો. બે ને લેવા દેવા કાંઈ ન મળે. શરીરને ધ્યાન રાખે તો રહે. એ વાતમાં માલ નહીં કે દોકડો નથી. હા હા, માલ ન રાખે તો અંદર રૂંગ થઈ જાય. એ વાતમાં માલ કઈ નથી. જેની વાત છે પ્રભુ, તારી પ્રભુતા તો નાથ સ્વપરને જાણવાની શક્તિમાં તારી પ્રભુતા છે. તારી પ્રભુતા પરના કામ કરવામાં નથી. હા હા હા, પ્રભુતા અહીં છે અને ઓલા કામ કરવામાં પ્રભુતા મારી છે માને. આ પ્રભુતાનો ગુણ જ્યાં ઘડી ગયો હોય, પ્રભુતાનો ગુણ છે આત્મામાં. પ્રભુતા નામનો એક ગુણ છે આત્મામાં, આનંદ ગુણમાં. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સુખ, વીર્ય એવા અનંતા ગુણો આત્મામાં છે. અને એ પ્રભુતા નામનો ગુણ છે. એ પ્રભુતા પોતાના ગુણમાં રહીને પોતાનું કામ કરે છે, પોતાની પ્રભુતાને જાળવે છે. એ બીજાની પ્રભુતા હાથ નાખીને મારાથી આ કામ થયા. હા હા, એ પ્રભુતા નામનો ગુણ જ્યાં ગયો. અને એ જે સામિતિ છે એ પોતાના પર્યાયને કાર્ય વિનાનો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી, 3 કાલ 3 લોકમાં. અને તે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. અને એનું કાંઈ પણ કામ કરે તો જ્ઞાન સ્વરૂપી ભગવાન સ્વપર જાણનારો રહ્યો નહીં. સ્વપને રહીને પરને કરે એ તો પરમાં કરી ગયો. હા 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 હા, કામ ભાર્યા હતું. આ બધા ડાક્ટરો, બધા વકીલો, બધા વેપારીઓ, બધા ભણેલા MA LLB ભણેલાઓ કઈ દુનિયામાં કામ નહીં કરતા હોય કાંઈ અમારા બેસતા છે.
પરના કામ કરે માનતા માનવા વાળા નમાલા છે. કેમ કે પોતામાં પરનું કામ કરી શકે એવો માલ નથી. પોતામાં પ્રભુતાનો માલ છે. એ પરને સ્વને જાણવાની પ્રભુતાનો માલ છે. એને રાખતા આવડે એને પ્રભુતા કેમનો માલ આવડે છે. હા હા હા. પણ એ પોતાની પ્રભુતા પરના કામમાં જોડી દે છે, એને માને છે. પણ આ પ્રભુતા પોતાના પ્રદેશને છોડીને બીજાના પ્રદેશને અડતી નથી. હા 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 હા. બીજા કોઈ પણ દ્રવ્યને એટલે વસ્તુને દ્રવ્ય એકલો પૈસો કઈ નહીં, ધૂળ નહીં, ધૂળ પૈસો તો ધૂળ છે. આ એ બધું ધૂળ ધૂળ તમા પૈસો મકાન બાયડી છોકરા હજીરા 50 લાખના મકાન મોટા ધૂળ છે. બધી ધૂળ. એ મકાન અમે બનાવ્યા અને અમે વાસ્તુ બધા કાર્ય કરતાઓને બોલાવી અને 2-5 હજાર ખર્ચીને મોટી વાસ્તુ કરી. હા હા હા. એના અભિમાન હા કે છે કે તારી ચીજ તારા સ્વપર પ્રકાશક સ્વભાવને છોડી એક અંશમાં પણ બહારમાં જતી નથી. અને બહારનો પદાર્થ એક અંશ પણ તારામાં આવ્યું તો નહીં, પ્રવેશ દેખાતો નથી. અંદર એકબીજાનો પ્રવેશ દેખાતો નથી. દેખાતો નથી કે છે. તને એમ લાગે છે કે આમાં ગરી ગયો નાણે આમ છે, લાકડામાં ખીલી ગરી ગઈ, પગમાં કાંટો ગરી ગયો ને. હા હા હા. ભાઈ હવે આવી હતું દુનિયાથી ઊંધી. દુનિયા આખી ઊંધી છે, પાગલ છે. એને આ વાત ભગવાન કરે છે. 3 લોકના નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર પ્રભુ તો રખડી મર્યો 84 અવતારમાં. હા, એ લસણ ને ડુંગળીના ભાવ શાસ્ત્રમાં આવે છે. અંતર્મૂર્તમાં 66,336 કર્યા. 48 મિનિટ એમાં નિવૃત્તના ભાવ મર્યા જન્મા અંતર્મૂર્તમાં 66,336 ભાવ. એ એક વાર નહીં પણ અનંત વાર કર્યા. પ્રભુ તો ભૂલી ગયો. આચાર્ય મહારાજ તો કે છે, ચંદ્રભાઈ આચાર્ય મહારાજ કે છે કે હું ગયા કાળના જ્યાં દુઃખ સંભાળું છું ગાવા દે. આચાર્ય પોતે છે, ગયા કાળના જ્યાં દુઃખ સંભાળું છું. બાપુ તને વિચાર કર્યો નથી દુઃખ શું કહેવાય? એ દુઃખની મર્યાદા, દુઃખની હદ. કે છે કે મેં વિચાર કરું આચાર સંકિતી જ્ઞાની. ગયા કાળમાં રખડતા જે દુઃખો ભોગવ્યા પ્રભુ, હું છે તો આત્મા અનાદિનો રહ્યો ક્યાં? ભવ બ્રહ્માંડમાં રહ્યો, મુક્તિ થઈ નથી. જે છે એનો પાકો થાય, મીઠાશ આપે ને વાગ્યો ઉગે નહીં. એમ આત્મા જો અજ્ઞાનનો નાશ કરીને પાકો થાય તો જન્મ થાય નહીં ને આનંદ આપે. અને કાચો ચેડો મીઠાશ આપે નહીં અને વાગ્યો ઉગે. એમ આનંદ કાળનો અજ્ઞાની આત્મા અજ્ઞાનને લઈને દુઃખ ભોગવે અને ઉગે, ભાવ ધારણ કરે. યાદ કરવા માટે અંદર વૈરાગ માટે કે છે. વૈરાગ કરવા માટે. પ્રભુ મેં ક્યાં કાળ ગાયો,
આ ભાવ પેલા ક્યાં હતો, એના પેલા ક્યાં, એના પેલા ક્યાં, એના કોઈની વિચાર વર્તમાન ભાવ સિવાય વિચાર ન લે. પાગલ એકલો ગાંડો છે, મારો પાગલ છે. ભલે કરોડપતિ હોય, અબજપતિ હોય. હા હા હા, કીધું તા નેરુબી ગયા હતા, આફ્રિકામાં ગયા હતા ને નેરુબી. 450 તો કરોડપતિ છે ત્યાં. એક ગામમાં 450 કરોડપતિ અને 15 અબજપતિ. લોકો પેરમાં તો માગણી ઘણી હતી, બહુ એમ. જ્યાં સરીદી રહેતા નેરુબી આફ્રિકાના, પણ બધા પૈસા પૈસા પૈસા, ઢગલા પૈસાના. એ આજે કોઈ જ પડે નહીં એને બિચારા. પછી 50 લાખના તો કપડા દુકાનમાં, એ મોટો ધંધા, અને એમાં એની સફાઈ ને. હા હા હા, લોકો બહુ સુખી છે, દુઃખી છે. હા, પરાશ્રય સુખ નહીં એમ નથી કહેતા. પરાધીનથી સુખ નહીં, પરાધીન છે. પોતાનો સ્વભાવ છોડવી. હા 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 હા, પરના ભાવમાં પોતાપણાની અભિમાન છે નહીં, તેને છે માનવું. પરના કાર્ય કરી શકતો નથી અને કરી શકવું માનવું. મહાજુઠાણ ને અસત ને અજ્ઞાનનો સેવનાર છે. આ તો ઢંઢેરો પીટીને વાત છે. હા 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 હા, જે કામ કરી શકતો નથી તે કામને કરી શકું છું એમ માની પોતાને ભૂલી અને પરિભ્રમણ કરી રહ્યો છે. હું કોણ છું? હા હા, શ્રીમદે કહ્યું ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ એનું 16 વર્ષે દેહની ઉંમર 16 વર્ષની શ્રીમદની. આત્માની ઉંમર કેવી? આત્મા તો નાની અનંત છે ને. આ ધૂળ આ ન હોય, ધૂળ જાય એને કઈ મરી ગયો. આત્મા મરે છે? આ એ ક્યાં મરે છે? આ એ જેની અવસ્થા આવી છે એ અવસ્થા બીજી થઈ જાય ને મરણ કે છે. કઈ પરમાણુ કઈ મરી જતા નથી. હા, આ પરમાણુ જળ છે, એનો કઈ અભાવ થતો નથી. અત્યારે શરીરની અવસ્થા છે એ રાખની થાય છે મહાણમાં બળીને. અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે, વસ્તુ કોઈ દી અભાવ થઈ છે એમ ત્રણ કાળમાં નથી. હા હા હા, આટલું છે પ્રભુ. વાત પરમ સત્ય છે. હા હા હા, પ્રભુ તારી મોટપનો પાર નથી, તને તારી મોટપની ખબર નથી અને તું પરચીજમાં મોટપ લેવા જા છો. હા 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 હા, પરચીજની અધિકયમાં તને મોટપ લેવા જા છો. તારી મોટપ લૂંટાઈ જાય છે. હા હા, એનો તને વિચારી નથી. જ્યાં હોય ત્યાં મેં કર્યા કામ, મેં કામ કર્યા, મારાથી થયા, મારા થયા. હા હા હા, અહીં ના પડે છે. જ્ઞાન તેને સ્પર્શતું નથી તેવું જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અંગ દ્રવ્યોનો પ્રતિભા દેખીને જ્ઞાનમાં તે સમય જે જાણવાની યોગ્યતા હોય તે જણાય પદાર્થ. એ પદાર્થ જણાય એ વ્યવહાર છે.
પોતાનું જ્ઞાન તે સંબંધીનું જાણવું એનું નામ નિશ્ચય છે. હા 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 હા, કેટલું ફેરવું એને. હા હા, હાથ તો ફેરવું પડે. હા હા હા, અરે રે, અનંત અનંત કાળ ક્યાં વીત્યો પ્રભુ, ક્યાં ગયો રહ્યો તું. હા હા, તારે રહેવાનો અનંતકાળ ક્યાં હોય નાથ? અનંતકાળ તો આત્મામાં રહેવાનો હોય, એ જ વસ્તુની સ્થિતિ છે. હા હા હા, ભગવાન આનંદને જ્ઞાન સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ એમાં રહેવાને માટે તારી યોગ્યતા છે. એને ઠેકાણે રાગ ને દ્વેષ ને અજ્ઞાનમાં રહે, લૂંટાઈ ગયો પ્રભુ, લૂંટાઈ ગયો છે અને માને છે કે મેં કઈક વધી ગયા છે ને કઈક બીજા કરતા આગળ પડતા થયા છીએ. હા 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 હા, એમ તમારે હોંગકોંગ નો ધંધો લાખો રૂપિયાના 45,000 ઓહો, અને પછી લાખો રૂપિયા આપે ક્યાંક દાનમાં. એને લાખ ત્યારે શું થયું? એમાં ધૂળમાં છે બાપા. એ કરોડો રૂપિયા દઈને ધર્મ નથી, એ કરોડ જળ માટી ધૂળ છે. ધૂળનો સ્વામી થઈને માન મિથ્યા દ્રષ્ટિ મૂંડ છો. મારા છે જે તારા જ્ઞાનમાં જણાવવા લાયક છે તેને તું મારા તરીકે માને છો. જ્ઞાનનો સ્વભાવ છે કે પર તેમાં જણાય પોતાને કારણે, પરને કારણે નહીં. હા 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 હા, એને પરને કારણે જણાતું નથી, છતાં એને પરને લઈને જણાય છે અને પરનો સ્વામી થાય છે. કે છે કે અજ્ઞાન છે. પરમાર્થે લોકો જ્ઞાનને જ્ઞાન સાથે પરમા સંબંધ છે એવું માનતા જોયો. હા હા હા, ભાઈ જેટલા રહે એટલો તો સંબંધ છે કે નહીં? બૈરી હારે, છોકરા હારે, કુટુંબ હારે, પૈસા હારે, મકાન હારે, પછી મરીને જાય ક્યાંક. પણ 100 વર્ષ 50 વર્ષ તો રહે કે નહીં? બાપુ કે એમાંય રહ્યો નથી, તને ભાન નથી. તારી સત્તામાં તો સફર જાણવાનો સ્વભાવ તારો સ્વરૂપ છે. એને ઠેકાણે પરમાં કામ કરું ને પર મારા, એ ભ્રમણા ને મિથ્યાત, એ ભવ ભ્રમણના મૂળિયા છે. હા 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 હા, 84 લાખના રખડવાના રસ્તા છે બાપા. પ્રભુ તારી કિંમતની તને ખબર નથી. હા હા, આવ્યું થાય નહીં કાલે ભવના કારણે, ભવના ભીત કાલે આવ્યું નહીં બપોરે, ભવના ભીત બીને ભવના ભવ. હા હા હા, અરે રે, આ પછી ક્યાં જઈશ ને ક્યાં રહ્યો એવા ભવના ભયનો ડર કરી એકવાર આનંદમાં આવીને પ્રભુ. હા હા હા, ગુરુએ તને એમ કહ્યું હતું, એમ ત્યાં આવ્યું હતું. ગુરુનું સાનિધ્યમાં આત્માને સુખારી સાંભળ્યો હતો, તો એને સુખ રૂપે સાંભળ્યો, એ સુખ રૂપે છે. હા હા, તેમ ગુરુએ એને સુખારી તેમ સંભળાવ્યો છે. ગુરુએ એને આમ કરીને આમ કરે સંભળાવ્યું નથી. હા હા હા, કાલે આવ્યું છું. હા હા, ફલાણું કરીને તારા આ કામમાં હોશિયાર કર, LLB થાય,
MA ના પૂંછડા વળગાડ્યા ડાક્ટરે, LLB ના વકીલોએ. હા હા હા. અરે એમાં કાંઈ નથી બાબુ. એક વાર તું કોણ છો અને તું શું કરી શકે છો અને તારાથી ભિન્ન ચીજ શું છે અને તેને કારણે કામથી પલટી રહી છે, તેની પર્યાય તેને કારણે પલટી રહી છે, એને પલટાવું, આવું તારું અભિમાન ક્યાં લઈ જશે પ્રભુ? હા હા હા. ત્યાં કોઈ અપારસ નહીં હાલે. મેં આ બહુ કામ કર્યા હતા, માટે કોઈને અપારસ. કુદરતના નિયમમાં તો જે વસ્તુનું સ્વરૂપ છે તે પ્રમાણે થવાનું છે. હા હા હા. હા, એ કે છે પરમાર્થે તું સંબંધ છે માને છો એવું માનતા હતા. જ્ઞાન સ્વરૂપથી ચૂત થાય છે. હા હા હા. એ જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય પ્રભુ પ્રજ્ઞા ચક્ષુ, એ તો જ્ઞાનની આંખું છે જેના, એવો જ આ ભગવાન છે આત્મા. એ જ્ઞાનને જ્ઞાન સ્વરૂપથી ચૂત થાય છે. પરમાર્થે પરના કામ કરું છું અને બીજાને હું સલાહ આપીને કામ કરું છું. એ બધી અજ્ઞાનતા, મૂઢતા છે. હા 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 હા. એ માનતા તેઓના અજ્ઞાન સ્વરૂપથી ભ્રષ્ટ થયો છો ને તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે આ લોકો તત્વથી ક્યાં ચૂત થાય છે? અરે પ્રભુ, તું તત્વથી ક્યાં ભ્રષ્ટા છો? આચાર્ય મહારાજનો પોકાર છે, પ્રભુ તારું તત્વ જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ, એ પરના કામ કરવાને માનીને તારા તત્વથી ક્યાં ચૂત થાય પ્રભુ? તને શું થયું? તને કોણ બતાવનારા આવા મળ્યા કે રખડી મરે તું? કોઈ તને એમ કીધું ને તું જ્ઞાન સ્વરૂપ ભગવાન છો, પરને તારે કઈ સંબંધ છે નહીં. પર તારા નથી, તું તેનો નથી. હા 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 હા. અરે કામ ભાઈ, આખો દી બાયડી છોકરા, ધંધો, વેપાર, 6-8 કલાક ઊંઘે ને ઊંઘે, 2-4 કલાક બાયડી છોકરા મહારાજી કરો મારે, 2-4 કલાક 6 કલાક ધંધા કરે. આમાં ક્યાં બચે? આમાં મારું શું થશે? હું અહીંથી ક્યાં જઈશ? મારી સત્તા તો છે, તો છે સત્તા તો રહેશે. દેહનો નાશ થશે. દેહનો નાશનો અર્થ જ પર્યાય પલટ છે. આની પર્યાય પલટ છે, પણ એની ભેગું તું પલટી જશે. એના ભેગું હા હા, તું પલટી જઈશ પરભવની પર્યાય પણ. હા હા હા. પણ શરીરના નાશમાં તારો ભેગો નાશ છે નહીં. હા હા હા. એ અહીં કે છે. અરે આચાર મહારાજ પોકારે છે, આ લોકો તત્વથી ક્યાં ચૂત થાય છે? આવું જે તત્વ સ્વરૂપનું ભગવાન સપર પ્રકાશક શક્તિનો તદ્ધણી, એવું આ પરના કામમાં કરીને અભિમાન કરીને ક્યાં ચૂત થાય છે? સ્વરૂપથી ચૂત થઈને ક્યાં રખડી મરે સામાતું? એમ છેવટે વાત કરી વિશેષ